ગુજરાતમાં 3 દિવસમાં બમણા થયા કોરોનાના કેસો। હાલ ગુજરાતમાં કોરોનાના 223 જેટલા એક્ટિવ કેસો છે। અમદાવાદમાં સૌથી વધુ 145 કેસ તો રાજકોટમાં 23 કેસ નોંધાયા છે। 223માંથી 11 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના 109 દર્દીઓ હતા। ગુરુવારે સાંજ સુધીમાં આ આંકડો વધીને 223 થઈ ગયો। અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ છે અને કોરોનાના જે કેસ નોંધાઈ રહ્યા છે તેમના સેમ્પલ લઈને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે। સાથે જો કોઈ પણ શંકાસ્પદ લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે। તો રાજ્યમાં કોરોનાના વધતા કેસો વચ્ચે હવે ચિંતાનો માહોલ છે। સુરતમાં એક જ દિવસમાં 4 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે। એક સપ્તાહમાં કુલ 9 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા। સગરાપુરા, ગોડાદરા, રામનગર, ઉધના વિસ્તારમાં કેસ સામે આવ્યા છે। મેયરે આરોગ્ય તંત્રની તકેદારીના પગલાં ભરવાની સૂચના આપી છે। નાગરિકોને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાનું અને માસ્ક પહેરવાની અપીલ કરી છે। કોરોનાના કેસો ફરી સામે આવ્યા છે અને સુરતમાં જે રીતે એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે તેને લઈને ચિંતામાં તંત્ર, સાથે જ કાળજી લેવાની પણ સલાહ આપવામાં આવી છે। મેયરે આરોગ્ય તંત્રને અને લોકોને ખાસ કરીને સૂચનાઓ આપી છે।